તલોદ ટીઆર ચોકડી પાસે મધરાત્રે પ્લાયવુડ ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો। સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તલોદમાં પ્લાયવુડની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં પ્લાયવુડના દરવાજા બનાવવાનું મટીરીયલ સહિત માલવાહક ટેમ્પો બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। તલોદ ટીઆર ચોકડી પાસે આવેલ વ્રજ ટ્રેડર્સ નામના કારખાનામાં મધરાત્રે એકાએક આગ ભભૂકી ઉઠતા આગના ધુમાડાના ગોટે ગોટા અને દુર્ગંધની જાણ આસપાસમાં થતા આગની ઘટનાને મુદ્દે તલોદના વેપારીઓ કારખાને દોડી આવ્યા હતા। તલોદ નગરપાલિકા ફાયર ફાઈટરને બોલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે એક ફાયર ફાઈટરથી કાબૂમાં આવી શકે તેમ ન હતી। પ્રાંતિજ અને હિંમતનગર ફાયર ફાઈટરની મદદ લઈ પાણીનો સતત 2 કલાક મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાચું મટીરીયલ માલવાહક ટેમ્પો બળીને ખાખ થઈ ગયા હતા। આ બનાવ અંગે કારખાનાના માલિક પ્રવીણભાઈ પટેલને જણાવ્યું હતું કે મધરાત્રે કારખાનામાં લાગેલી ભીષણ આગની જાણ થતાં તાત્કાલિક દોડી આવ્યા હતા। આ આગના બનાવમાં તલોદ પોલીસ મામલતદાર અને જાણ થતાં તેઓ પણ મોડી રાત્રે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ લાગેલી આગમાં અંદાજિત રૂપિયા 12 થી 15 લાખનું નુકસાન થવા પામ્યું હોવાની ઉપરાંત કોઈ જાનહાનિ નહીં થવા પામી હોવાનું તેમણે જણાવ્યું હતું। ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે। કોન્ટેક્ટ 97 252 061 23 24 26।